કારણ જરૂરી છે. વિનુભાઈના હૃદયની અંદર સત્ય પ્રત્યેનો પ્રેમ, એમના ગુરુ મહારાજ પ્રત્યેનો પ્રેમ, સંતો મહાપુરુષો ઘરે આવે એના પ્રત્યેનો પ્રેમ, ગુરુ ભાઈઓ પ્રત્યેનો પ્રેમ ઈ છલકે છે. એ આપણે બધા નિહાળી રહ્યા છીએ. બધાએ સત્સંગ કર્યો, બાપુએ સત્સંગ કર્યો કે ચિત્ત ઉપર તારે ધ્યાન રાખવાનું. આપણે અશ્વિને ભજન ગાતા, ભાઈ બાપુએ ગાતા, ગોરધનભાઈએ સત્સંગ કર્યો. તો પરમાત્મા છે ને એ પિંડ ને બ્રહ્માંડ બે થી પર છે. આપણે વાતું કરવી હોય તો શબ્દથી થઈ જાય, પણ પરમાત્માની તો અનુભૂતિ હોય. કારણ કે એ શબ્દની અંદર આવે નહીં. એક નજર દો આંખ, એક નજર દો આંખ, એક શબ્દ દો કાન. અત્યારે અમારો એક શબ્દ, જેટલા અહીં બેઠા એને કોઈના બે કાન. તો બધાની અંદર સાંભળવા વાળો તો એક જ છે, એવું આપણે કહીએ નહીં. શબ્દ આર હે શબ્દો પાર હે, શબ્દ કેરી શબ્દ ઢગ ઢેરિયા, સચ્ચા શબ્દ જીસને બતાયા, વહ સદગુરુ હમેરિયા. વાત આખી શબ્દની છે. ભજન ગાવ, સત્સંગ કરો, સત્સંગ સાંભળો, એની અંદરથી જે લેવાનું હોય ને લઈ લેવાનું મહત્વનું છે, મુદ્દો મહત્વનો નથી. એ આપણે જયંતિભાઈ બહુ સરસ રીતે સમજાવ્યું. એની બધી વાતનું આમ જોઈએ ને સારી હતો કે અનુભવ રહ્યો ને એનાથી તમારી દ્રષ્ટિ ખુલશે. કૃષ્ણએ વાત કરી હતી કે ચર્મ ચક્ષુથી નહીં દેખાય, ચર્મ ચક્ષુથી નહીં દેખાય, ચામડાની આંખથી નહીં દેખાય. તો કઈ આંખ એવી હતી? કઈ જાદુગરની કઈ આંખ નહોતી, કઈ ફેશિયલ ટાઈપની કોઈ એવી આંખ નહોતી કે નાખી દી એટલે દેખાઈ જાય. એ એક જાગૃતતાની આંખ હતી, એક અંદરનું જાગરણ હતું ને એની આંખ હતી. ઈ જે તમારી અંદર એક જાગૃતિ આવી જાય ને, એક જણાઈ જાય ને તમને, એટલે ઈ જોઈને તો અનુભવની આંખ કહેવાય. પછી તમારી નજર રહી ને એનેથી જે વસ્તુ તમને દેખાય ને ઈ તમારો અનુભવ હોય. બીજાની આંખથી દેખાય એ અનુભવ એનો હોય. તો અત્યારે થયે છે એવું કે પીળા કલરના ચશ્મા બધાને જો પહેરાવી દેવામાં આવે ને તો બધાને પીળું દેખાય. હવે એમ માની લો ને કે પીળા કલરના ચશ્મા રહ્યા સીવી દેવામાં આવ્યા છે, અહીંયા સિલાઈ મારી અને આખા સીવી દેવામાં આવ્યા છે. એટલે ગમે એને પૂછો તો એમ કે ગાય તો કે પીળી, માણસ તો કે પીળું, ખડ તો કે પીળું, ખાવાનું તો કે પીળું. પણ આ જે દિવ્ય દ્રષ્ટિની વાત આવે ને એ પીળાશ રહીને બાદ કરીને જેવું છે ને એવું જોવાની વાત છે. એ લેવલે કઈ પહોંચી શકાય? જે તમે એ ચશ્મામાંથી જે જોવાનું છે ને એ બંધ કરો અને સામે જે દ્રશ્ય છે ને એ તમે બનો તો, નેકર નો બને તો. પરમાત્મા રહ્યો ને પિંડ ને બ્રહ્માંડ થી બહાર છે. આવડું મોટું બ્રહ્માંડ, કેટલી આકાશ ગંગા હોય એની અંદર, કેટલી મિલ્કી વે. એક એક આકાશ ગંગા હોય ને એની પોતાની ગેલેક્સી હોય, એક એક એની અંદર સૂર્ય હોય, ચંદ્ર હોય, 7 ગ્રહ હોય, પૃથ્વી હોય, બધું હોય એની અંદર. એવી એક નહીં, એવી તો 10 લાખ છે આકાશ ગંગા, 10 લાખ. અને ત્યાં તમારે જો આટો મારીને આવવું હોય ને તો 10 કરોડ વર્ષ થાય ને તો તમે છેડો આંબી પાછા ન આવી શકો. અને આવો ને તમે ત્યાંથી જો પાછા છતાંય આવી જાવ ને તો તમે અહીં પહોંચો ત્યાં પાછી એટલી વધી ગઈ. આવડું વ્યાપક વસ્તુ હાલી રહી છે. આપણે તો એક પૃથ્વીની અંદર
એક દેશની અંદર, એક રાજ્યની અંદર, એક ગામની અંદર, એના એક એરિયાની અંદર, એમાં આપણે એક મકાનમાં બેઠા છીએ તો આપણી હસ્તી કેવડી હશે એ મનમાં વિચારી લો. ખાલી પૃથ્વી કહેતા કેવડો દરિયો ને કેવડી જગ્યા, ક્યાં અમેરિકાની, ક્યાં આમ તમે જાઓ તો ઓસ્ટ્રેલિયા, ક્યાં નીચે આપણે શ્રીલંકા, ક્યાં આમ ઉપર વહી જાઓ તો રશિયા. આ આટલું પરિભ્રમણ કરવું એ સમજની બહાર છે. તો આ પૃથ્વી રહી ને એ 13 લાખ પૃથ્વીને ખાઈ જાય ને એવડો તો એક સૂર્ય જ, ખાલી 13 લાખ પૃથ્વી ખાઈ જાય ને એવો સૂર્ય છે. અને એવા સૂર્ય રહ્યા ને એ 10 લાખ જેવા છે. અવળું મોટું વ્યાપકની વાત છે. એટલે વ્યાપકની વાત જે આપણે કરી ને એ જરીક ગંભીરતાથી અથવા તો શબ્દની અંદર હમાઈ જશે કે નહીં હમાઈ જાય એ પેલા વિચારવાની જરૂર છે. આ એવડી મોટી વાત છે. તો સંતો મહાપુરુષો રહ્યા ને એ સમજાવતા હોય છે આ વ્યાપકની વાત. તો સમજાતું શું કરવા નથી, તો કે તું અને હું આ બે વસ્તુ રહી ને એ જ્યાં લગીને આપણી અંદર હોય ને ત્યાં લગીને એ વસ્તુ આપણને ન સમજાય. કઈ રીતે ન સમજાય? હું કહેતા મારું શરીર, મારા શરીરને હારે મારું કનેક્શન, અહીંયા હું અડું તો એમ કહું કે મને અડ્યો, હું બોલું તો હું બોલ્યો, મેં સાંભળ્યું તો મેં સાંભળ્યું, મેં જોયું તો મેં જોયું. હવે આમાં ખાલી મેં એટલે કે હું જો નીકળી જાય ને, ખાલી હું નીકળી જાય તો તમે વ્યાપક ભેગા થઈ જાઓ. તો તું તો આવે જ નહીં ને. હું જે નીકળી જાય તું તો આવવાનું જ નથી સામે. તો એ વ્યાપક ભેગા આપણે ભળી જાય. અને વ્યાપક ભેગા જો ભળી જાય તો પછી આપણે અત્યારે કેમ ગુરુ મહારાજ શીખવાડે, તારી અંદર એ બોલવા વાળો હું, મારી અંદર એ સાંભળવા વાળો તું. બે છે જ નહીં, વાત જ એકની છે. તો એકની વાત રહી એ સમજાતી નથી ને. એ ક્યાં નથી સમજાતી? હું ને તું છે ને ત્યાં લગી નથી સમજાતી. અરુણ બાપુ બહુ સારો દાખલો આપે એનો કે હું તું જો મટી જાય ને એટલે તમે વ્યાપકની ભેગા પડી જાઓ. જ્યાં લગીને હું છે ને ત્યાં લગીને દુખીપો છે, ત્યાં લગીને આનંદ નથી. પણ પરમાત્મા ઉપર એકવાર આપણને એમ થઈ જાય કે આગે તમારી મરજી, એકવાર તમે એની માટે ભાર મૂકી દો એટલે બધું હાલે. આપણે હમણાં વાત થઈ, બાપુએ કીધું કે ભરોસો રહ્યો ની ભારી પણ મૂકવું પડે. એક બનાવ બનેલો હતો આવી રીતના. કૃષ્ણને રૂકમણીજી સરસ મજાના ભોજન જમાડતા હતા, જમતા હતા. અચાનક જમતા જમતા ખુલ્લા પગે ઊભા થઈને ભાગ્યા. એટલે રૂકમણીજીએ પૂછ્યું કે કેમ ભાગો છો? તો એને કીધું કે મારો એક ભક્ત રહ્યો ને એ અત્યારે ભીસમાં છે, એને મને પોકાર કરી છે, મારે જવું પડશે. હજી એટલી વાત થઈ ને ત્યાં પાછા ફરી ગયા. તો કે કેમ થયું? તો કે એની માથે બધા પ્રહારો કરતા હતા પણ એને સામે પાણું નહોતો લીધું, સામે કોઈ હથિયાર નહોતું લીધું, એટલે મારે એની રક્ષા કરવા જવું પડે એવું હતું. પણ હવે તો એને પાણું હાથમાં લઈ લીધો તો મારી કઈ જરૂર રહેતી નથી. એટલે કૃષ્ણ પરમાત્મા એની પાછા વળી ગયા. એટલે ભરોસો વસ્તુ એવી છે કે તમે મૂકી દો એટલે સમર્પણ ભાવ એટલે કેવું થઈ ગયું ખબર છે? પછી એની અંદર હું ન હોય તો તમારી ના હાલે, હું ન હોય ને તો જ હાલે. જ્યાં લગીન હું હોય ને ત્યાં લગીન ઈ નથી. તમે ખાલી કરી નાખો એટલે પછી ઈ જ છે. કારણ કે તમે હિસાબ મારો, આવડું મોટું જગત રહ્યું એની અંદર માણા રહ્યો, એને કાલની ચિંતા છે. કઈ પશુ પંખી કાલની ચિંતા છે નથી. આ પશુ પંખીને કાલની ચિંતા નથી તો સમજ્યા. માણા પાસે તો વરોવરોધીના દાણા કોઠીમાં ભરેલા, તેલના ડબ્બા એટલા હોય, અનાજ કરિયાણું એટલું હોય. આ વરસાદ આવ્યો તો કેમ ઘરની અંદર આવી ગયા, છતની નીચે પલરી નહીં. આપણે બારે બહુ તડકો હોય તો અંદર આવી જાય એસી ચાલુ કરી નાખીએ. આપણી સત્તા તો જો તમે કેવડી મોટી. બારે ઉનાળો છે અહીંયા શિયાળો કરી નાખીએ. આપણે બારે બહુ શિયાળો હોય તો તમે ગરમો કરીને હીટર નાખીને બેઠા હોય તો બારે શિયાળો ને અહીંયા ઉનાળો. અત્યારે આ વરસાદ આવ્યો એટલે ના હોય તો ના હેગાય, પણ તમારે બારે માસ ના હોય તો ફુવારા નીચે ઉભા રહી જાવ એટલે વરસાદ. આટલી બધી સગવડ થાય એમ, આટલી બધી તમને પરમાત્માએ કૃપા વરસાવી.
કોઈ પણ જાતના સ્વાર્થ વિના. તો આ કૃપા રહીને એ હોવા છતાંય માણસ દુઃખી. ગોરધનભાઈ બહુ સરસ વાત કરી કે તનથી દુઃખી હોય, મનથી દુઃખી હોય અને રૂપિયા પૈસાથી દુઃખી. આ ત્રણ દુઃખના મોટા મોટા કારણ છે. એ સનાતન સત્ય છે. તમારે મનની અંદર ઈચ્છા થઈ હોય કે હું આના જેવો થઈ જઈશ ને એટલે પછી હું સત્સંગ કરીશ, પછી ભજન કરીશ, પછી હું દાન દઈશ, પછી હું આમ કરીશ, તેમ કરીશ, એવું બધું તમે ધારીને રાખ્યું હોય બધું. પણ એમ કે ને કે પૈસા હોવાથી દાન પૂર્ણ થઈ શકે એવી કોઈ શક્યતા નથી. દાન પૂર્ણ દેવા માટે હૃદય હોવું જરૂરી છે. તો આ બધા જે દુખાવા હોય ને માણસોને, એમ કે આ લેવલે હું પહોંચીશ એટલે હું આમ કરીશ, તેમ કરીશ. પણ તમે મનમાં ખાલી એકવાર વિચારો કે તમે મનમાં જે માણસ રહ્યો એને એક બનાવ્યો છે કે મારે આ લેવલે પહોંચવું, અવળો બંગલો થઈ જાય, અવળી ગાડી થઈ જાય, આટલા રૂપિયા, આટલું બેંક બેલેન્સ થઈ જાય, પછી હું એને દાન પૂર્ણ હરખું કરીશ, પછી હું કોઈને કંડડીશ નહીં, પછી હું ધંધામાં ખોટું વાંચું નહીં કરું, પછી હું પરોપકાર સિવાય કાંઈ નહીં કરું. તો તમે પેલા જે તમે જેને બ્રાન્ડ એમ્બેસેડર બનાવીને બેઠા છો ને, જેને તમે આઇકોનિક બનાવીને બેઠા છો ને, એને પૂછી આવજો તું દુઃખી છો કે નહીં, તું દુઃખી છો કે નહીં, એમ પૂછી આવજો. એટલે ઈ લેવલનો માણસ હશે ને એ દુઃખી હશે. તો કે દુઃખ તો પછી ત્યાં પહોંચીને દુઃખ હોય, અહીંયા દુઃખ, અહીં દુઃખ. આ દુઃખ રહ્યું એ કાઢવું કઈ રીતના? તો કે સંતો મહાપુરુષો પાસે તમે જાઓ ને એટલે તમને એ કરોડપતિ ન બનાવે, પણ તમને માનસિકતા ની કરોડપતિ બનાવી દે. તમારી માનસિકતા ને એ કરોડપતિ બનાવી દે. એ તમને એમ કહી દે કે તું છો ને એ સર્વશ્રેષ્ઠ, તારાથી ઉપર કાંઈ નહીં. એટલે તમને રાજા બનાવી દીધા. આમ જોઈને તો તમને રાજા બનાવી દીધા. હવે એવી મૂડીવાન બનાવી દે તો સંતો મહાપુરુષો પાસે આપણે જવું પડે. સત્સંગની જરૂર એટલે જ પડે છે કે માણસોને સામાન્ય તો છે જ્ઞાન નથી. કારણ કે પરમાત્માએ છે ને સ્વતંત્રતા આપી છે. પરમાત્મા રહ્યા ને એને તમને પેદા કરી દીધા, પછી પાછી સ્વતંત્રતા આપી છે. હવે ઘણા જણા એમ કે જો પતું જો આનાથી હલતું હોય, કુદરતથી પરમાત્મા ગોડ જે માનતા હોય અને 33 કરોડ નામ બોલી દીધા, હાલો ને, એનાથી જો પત્તું હલતું હોય તો તમે જે પાપ પુણ્ય કરો એ તમે કર્યું કહેવાય? તમે કરો એ તમે કર્યું કહેવાય? તો કે ના. તો કે તો તમે એમ કઈ રીતે કહી શકો કે ગયા જન્મમાં આમ કર્યું હતું એટલે આ જન્મમાં આમ ભોગવવું પડ્યું, અને અત્યારે આમ કરીશ તો હું કાલ સવારે મારે આમ કરવું પડશે. કરવાવાળો તો તું કઈ છો જ નહીં, છતાંય તમને એમ કહે કે આ બધું રહ્યું ને એ પાપનું પોટલું તારી માથે, પણ કરવાવાળો એવું બને કોઈ દી? એને તમે ગંભીરતાથી થોડુંક વિચારો તો ખબર પડે કે જઈએ એને તમે પેદા કર્યા ને તે પેલા તો 84 લાખના ચક્કરમાંથી એક સમજણવાળી યોનિની અંદર નાખ્યા. તમે કૂતરા બનીને પેદા થયા હતા ને એટલે તમને ખબર નથી પડતી કે પરમાત્મા એટલે શું. એ તમને ઈ ખબર નથી પડતી કે પરમાત્મા એટલે શું. તમે માછલી બનીને પેદા થયા હતા ને તો તમને ઈ ખબર નથી પડતી કે મને કોને પેદા કરી, મારો જીવનનો તાત્પર્ય શું છે, એ કઈ ખબર નહોતી. અને કદાચ ખબર પડી ગઈ તો તમે એની અંદર સમુદ્રની અંદર પૂછત માછલી બનીને કે સમુદ્ર ક્યાં છે, બહુ 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 ત્રિકાળ જ્ઞાની થઈ ગયા કદાચ માછલીની યોનિમાં, અને એની અંદર પૂછત કે સમુદ્ર ક્યાં છે, તો ખબર કેમ પડત? જેવી તમે સમુદ્રની બહાર નીકળત હવામાં ત્યાં તમે તડફડિયામાં મરી જાત. તમારું અસ્તિત્વ જ સમજણ જ પૂરી થઈ જાય તો તમને સમુદ્રની અંદર ખબર ન પડે. માછલી બનીને જે તમે જન્મતા હતા તો ત્યાં કોઈ જાતનું છે ને તમારી માથે તમારું પોતાનું કર્તવ્ય રહ્યું ને એ લાગુ નથી પડતું. કારણ કે સિંહ રહ્યો ને એને એ નથી ખબર પડતી કે પાપ શું પુણ્ય શું. સિંહ રહ્યો ને એને કઈ ખબર નથી પડતી કે મારું કર્તવ્ય શું છે, મારે કેવું કરવું જોઈએ, ન કરવું જોઈએ. પરમાત્મા એની અંદર લોડ કરેલો પ્રોગ્રામ છે ને એટલે એ હરણને મારે ને તો એને પાપ નથી લાગતું, એને કોઈ જાતનું ભોગવવું નથી પડતું એ બાબતે. કારણ કે એ ડિપેન્ડેબલ પૂરેપૂરો એની માટે. કારણ કે જન્મો ત્યારે સિંહ હતો, મરે ત્યાં સિંહ હતો. માણા જન્મે ને તે કોરી પાટી હોય,
મરે ને તો એમ કે લુખો મર્યો, દારૂડિયો મર્યો, સંત મર્યો, બહુ પ્રેમી માણસ હતો, ઈ ગયો, આવું બધું કહેવાનું થાય. એનો મતલબ એ થયો કે પરમાત્માએ તમને સ્વતંત્રતા આપી અને જે સમજણ રહીને એ તમારી અંદર છે અને તમે સમજી શકો છો કે આ બધી વસ્તુ જે હાલી રહી છે ને એ કોઈ એક પ્રાણી નહીં તમે સમજી શકો એમ છો. શું સાચું શું ખોટું એ તમે સમજી શકો એમ છો. તમે એકવાર ઉપદેશ લઈ લો બાપુ પાસે, પછી તમને એમ કહી દે 5 તત્વોથી તમારું શરીર બન્યું છે ને શરીરથી પર તમે છો, અને પછી તમે જઈએ કોઈક બીજા 5 શરીરની હરી કરવા જાવ તો તમને ખબર પડે કે ન પડે કે હું આને ઘુસતાજી મારું, એ 5 તત્વોને મારું, આને તો કઈ અડતું જ નથી, એ તો ખબર પડી જાય ને. આવી ખબર જો જીસસને પડી ગઈ હોય, ચાહે સૂળી ઉપર ચડાવવામાં એને આવ્યા હતા, ત્યાં પગની અંદર ખીલો, અહીંયા ખીલો, 2 હાથની અંદર ખીલા, માથા ઉપર આખે આખો કાટાળી વાળનો તાજ પહેરવામાં આવ્યો, અને ત્યાં ઓલો પેલિસ્ટીન સામેથી ચાબુકના કોળા મારતા હતા, ત્યાં એને કીધું કે માફ કરી દેજે, આને ખબર નથી. એ શબ્દ ઉપર તમે ખાલી થોડુંક માર્ક કરો, હે પરમ પિતા આને માફ કરી દેજે, આને ખબર નથી. બસ એ જાગૃતતા નથી ને એવી વાત કરે છે. આપણે તો સંતો મહાપુરુષોના બાળકો હોય બધા, અને આપણે તો જે ભગવાન બોલી, જે ભગવાન એટલે કયા લેવલની વાત થઈ ખબર પડે. હું તમને ખાલી એટલું પૂછું કે તમે મને ભગવાનનું ડ્રોઈંગ બનાવી દો, હાલો, ભગવાનનો સ્કેચ બનાવી દો, ભગવાનની મૂર્તિ બનાવી દો, ભગવાનના થોડા ગુણ કયો, હાલો મને. ખબર નથી, સમજાતું નથી, છતાં આપણે જે ભગવાન કહી, કારણ કે સામેવાળાની અંદર બોલવા વાળો રહ્યો ને પરમાત્મા છે, એ લેવલની વાત આપણે સમજેલા. આપણે જય શ્રી કૃષ્ણ જો બોલી તો સામેવાળાની અંદર કૃષ્ણ છે, આપણે જય સ્વામિનારાયણ બોલી તો સામેવાળાની અંદર સ્વામિનારાયણ છે, આપણે જય યોગેશ્વર બોલી તો સામેવાળાની અંદર યોગેશ્વર ભગવાન છે, આપણે જય શ્રી રામ બોલી તો સામેવાળાની અંદર રામ છે, જય જીનેન્દ્ર બોલી તો સામેવાળાની અંદર મહાવીર છે. તો એમ બોલો તમે તે સામેવાળામાં મહાવીર દેખાય, તો મહાવીરની અંદર કોણ છે, રામની અંદર કોણ છે, કૃષ્ણની અંદર કોણ છે? તો કે પરમાત્મા છે, પરમ પિતા પરમાત્મા છે. અને પરમ પિતા પરમાત્માનું નામ જ ભગવાન છે, એટલે તમે એની મૂર્તિ ન બનાવી શકો, કારણ કે એ અલૌકિક શક્તિ છે, અગમ અગોચર છે. એને શબ્દની અંદર બયાન ન થાય. આ શબ્દના ઢગલા રહ્યા નથી એની અંદર એને લઈ ન હોગી. એને જ્યારે તમે શબ્દની અંદર ન લઈ શકો ને તો તમે એને અમુક ઉપમા જેવા નામ આપ્યા હોય, ભગવાન છે, હરિ છે, પરમાત્મા છે, શબ્દાતીત છે, અક્ષરાતીત છે, આવા બધા નામ આપ્યા હોય, અને ઈ નામ રહ્યા ની તમે બોલો ને એટલે એ સદગુરુ મહારાજ છેલ્લી શક્તિએ વાત પહોંચે છે. આ બ્રહ્માંડની આખી આ રચના થઈ ને જી, એની અંદર તમે છેલ્લે પહોંચો ને તો બિગ બેન લગીને પહોંચી જાવ ને એટલે એમ કે નાનકડો અવળકડો બોલ હતો ને એની અંદર વિસ્ફોટ થયો, એની અંદર સૂર્ય નીકળો, ચંદ્ર નીકળો, તારા નીકળ્યા, 7 અબજ માણસો એની અંદરથી નીકળ્યા, બધું એમાંથી નીકળ્યું અવળાક ને. તો આપણે એમ કે ઈ દડો રહ્યો જી, ઈ ક્યાંથી નીકળો, ઈ દડો ક્યાંથી નીકળો? તો વૈજ્ઞાનિકો જવાબ આપે કે ઈ દડો રહ્યો ને પેલા નહોતો, કારણ કે પેલા સમય નહોતો અને સ્પેસ નહોતો, એટલે જગ્યાએ નહોતી. આમ આપણે આમ કરીને આમ બંદગી ભરી, બંદગી તો ભરો ને બધા, આમ ભરો તો હું જોવો, આમ બંદગી ભરો તો આમે નથી જોવાનું કે હાથ આમે જોવાની વાત છે. બંદગી ભરો એટલે આંખ ને હાથની વચમાં પરમ તત્વ ચૈતન્ય જી રમી રહ્યો હોય ને એને જોવાની વાત છે. તે આમ બંદગી ભરો તો તમને જે દેખાય છે ઈ હતો, ઈ લોકો એમ કહી દે, એની અટકી જાય વૈજ્ઞાનિકો અને કે ઈ દડો રહ્યો ને ઈ જે નહોતો ને તો ત્યાં કાંઈ નહોતું તો ત્યાં સમય નહોતો, તો સમય નહોતો તો ભાઈ મેટર ક્યાંથી આવી? જયારે અહીંયા કાંઈ ન હોય ને કઈક વસ્તુ પ્રગટ થાય તો તમે સમજી શકો કે કોકનાથી જ પ્રગટ થાય, એમને તો થાય નહીં. તો આ લોકો એને ડાર્ક મેટર શબ્દ આપ્યો. ડાર્ક મેટર એને આપણે છે ને કૃષ્ણનું નામ જે લઈને તે કૃષ્ણ એટલે કાળું થાય. કૃષ્ણ એટલે જે આ મૂર્તિની અંદર તમે ફિટ કરી દીધા ને ઈ કૃષ્ણ રહ્યા ને ઈ નંદલાલાએ પાડી પોસીને મોટા કરેલા અને યશોદામાના દીકરા. પણ ઈ કૃષ્ણ તત્વની વાત તમે કરો ને તે કૃષ્ણ એટલે કાળું થાય, કૃષ્ણ એટલે કાળું, એટલે કાંઈ નહીં ન્યા, કાંઈ ન હોય ન્યા, એના નામ કાંઈ ન હોય પણ છતાંય બધાય નામ એના ગુણ કાંઈ ન હોય પણ છતાંય બધાયની અંદર ગુણ એના.
એનામાં અક્ષરની અંદર એને તમે હમાઈ ન હોગો, પણ ગમે એ અક્ષર કે શબ્દથી કોઈ રચના બને એટલે કે નામ બને, તો તમે બ્રહ્માંડ કહેતા કેવડું મોટું નામ થયું, કેટલી બધી વસ્તુ અંદર હમાઈ ગઈ. પૃથ્વી કહેતા કેવડું મોટું નામ થયું, બધું હમાઈ ગયું. H2O બોલું, H2O એટલે પાણી, આખા વિશ્વનું પાણી હમાઈ ગયું ખાલી શબ્દોમાં. તો એ શબ્દોમાં હમાઈ જાય. નામ કેનું છે? એ પરમ પિતાનું નામ છે, એ પરમાત્માનું નામ છે. જ્યારે આવા આ લેવલે આપણે સત્સંગ ને ભજન ને બધું કરતા હોય ને, તો એ ખરેખર કોઈ ઉદાહરણ, કોઈ પણ જાતનું ઉદાહરણ, કોઈ પણ જાતનો વ્યક્તિ વિશેષ, કોઈ પણ જાતની કઈ ભજનની અંદરની જે કઈ ધાર હોય એ કોઈ વસ્તુને ન પકડો, ખાલી મેઇન તત્વને જો પકડી લ્યો ને તો પરમ આનંદનો અનુભવ થશે. કારણ કે તમારી અંદર જે છે એ જ અહીંયા છે, એ જ આ અમર બાપુમાં, એ જ અહીંયા. ગુરુ મહારાજ જરૂરી છે. શું કરવા જરૂરી છે? તો કે માણસ કોઈ પણ જાતના પાપ કરે તો એને પાપ લાગે, તો કે હા લાગે, એને લાગે, એને એ ભોગવવું પડે. શું કરવા ભોગવવું પડે? કારણ કે માણસને સ્વતંત્રતા આપી, ભેગી સમજણ આપી. અને બાપુએ બહુ સરસ આજનો સત્સંગ કર્યો કે જેના ચિત્ત ઉપર જેનું પ્રભુત્વ છે ને, એ જ હાચો સત્સંગ. તો આ ચિત્ત રહ્યું ને એ જોડાઈ જાય ને, જે ચિત્ત તમારું રહ્યું ને એ જોડાઈ જાય ને, તો એ પરમાત્માની ચાલ નથી રહેતી, તો એ ચાલ તમારી થઈ જાય છે. તમારું ચિત્ત જે જોડાય છે ને એની અંદર ઈ ચાલ રહી ને એ પરમાત્માની નથી રહેતી, ઈ ચાલ રહી ને જે તમારી થઈ જાય છે. કારણ કે ડિસિઝન લેવાવાળા તમે છો. જો તમે અંદર ન હોય, હું અંદર ન હોય, હું હા પાડવા વાળો ના પાડવા વાળો સંકલ્પ ઉપજે, ત્યાં વિકલ્પ દેનારો હું ન હોય ને, જો વિકલ્પ દેનારો હું ન હોય ને, તો કોઈ વસ્તુ તમને અડવાની નથી. પણ એકવાર તમે વિકલ્પ દેવામાં ઉભા છો ને, એટલે તમારી માથે એ વસ્તુ 100% થોપાઈ જવાની છે. તો પરમાત્મા એમ કીધું, તો પછી એક માણસ રહ્યો, એને એક જણાનું ખૂન કર્યું, તો પરમાત્મા ભેગો સવાલાત કરે છો. એક તત્વચિંતક માણસ, જેને કહેવાય ને કે તર્કશીલ, એ વાત કરે છે. એ કે મેં ખૂન કર્યું, હવે તમે એક કામ કરો ને, તમારી લાગવગ તો બધાય હોય, કારણ કે બધાયમાં તમે જ છો બોલવાવાળા. તો જજને કહી ગયો ને ડિસિઝન કે કરતો તો એનો જે કઈ ઈષ્ટ હતો ઈ છે, આને સજા શું કરવા? એ કે એમ કહી દો ને કે કરતા તો મારા ઈષ્ટ છે. પરમાત્માની નજર વિના કે આજ્ઞા વિના એક પાંદડું ન હલતું હોય, જો પાંદડું ન હલતું હોય તો હું ખૂન કઈ રીતના કરી શકું? તો કે એમ કહી દો ને. તો જજે તો ડિસિઝન ન દીધું, પણ જજ રહ્યા ને એની અંદર પરમાત્મા પાછો બોલ્યો. જજને આ વાત કરતો તો ઈ પરમાત્મા, અને આ જજની અંદરથી એ બોલ્યો. એને એમ કીધું કે આ ડિસિઝન રહ્યું ને એ હું તને ઓલું નાનું ન આપું, અને ઓલાની તરફમાં જઈ અને એવું ડિસિઝન આપી દઉં કે તને ફાંસીની સજા, તો શું થાય? તો શું થાય? કારણ કે ઓલો રહ્યો એનું તે ખૂન કર્યું, તો એની સજા આપી દે તને, કારણ કે તે જ કર્યું એટલે તને સજા આપી દે. એ પરમાત્મા જ કર્યું, એ મહેનત કર્યું, એમ માની લે તું. મહેનત કર્યું, જજ કે ડિસિઝન મેં નથી આપ્યું, પરમાત્મા આપ્યું, મારી અંદરથી આપ્યું. તયા ઓલો રહ્યો ને પાછો પડી ગયો, અને એનું મનોમંથન થયું. અને મનોમંથન ઉપરથી આપણને સાબિતી મળે કે ખરેખર કોઈ અદ્રશ્ય શક્તિ છે ખરા. કુછ તો હે, બાપુ એનું કીધું કુછ તો હે. એવી અદ્રશ્ય કોઈક શક્તિ છે. અને વૈજ્ઞાનિકો માને છે ડાર્ક મેટર ને. કૃષ્ણ એટલે કાળું, અને કાળી શક્તિ રહી ને જી, એ કઈક છે, પણ એ સમજી નથી શકતા. અત્યારે એ દેખાવમાં ક્યાંય આવતી નથી, અને એની અનુભૂતિ અત્યારે આપણે આ વરસાદ આવ્યો ને, આ વરસાદ આવ્યો, એ વરસાદની અંદર કોઈ પણ જાતના દાણા નહીં હોય, કોઈ પણ જાતના દાણા કે બી નહીં હોય. એ વરસાદ જેવો જમીન ભેગો અડશે ને એટલે ખળીને મેરે ઉડી જાય, દાણા નહીં વાવ, પણ એ અદ્રશ્ય ત્યાં. કોઈ પણ જાનવર મરી જાય એટલે આના સંપર્કમાં આવી છે ને, એટલે એની અંદર કીડા એની મેરે મેરે પેદા થઈ જાય. આની પ્રતીતિ છે. તમે એમ તો સમજો કે કાંઈ ન હોય, બધા મરઘી ઈંડાની વાત કરે ને, એ તો બહુ પછીની વાત થઈ ગઈ. પણ હું એમ કહું કે કાંઈ ન હોય, માકડ ક્યાંથી પેદા થઈ જાય તમારા ઘરમાં? એ કયો કાંઈ નથી. એ શક્તિ બધે અહીંયા પસરેલી, એનું પ્રમાણ છે. એનું પ્રમાણ છે અત્યારે
કે કાંઈ નથી ને અહીંયા પેલા. તો મારી મૂળ વાત એ છે કે વિશ્વાસ જો રાખો ને તમે તો 100% નિભાવે અને હલાવે ખરા. પણ તમે જો તમારું ધારીને હાલો તો આમ તો તમારી કઈ સત્તા તો છે નહીં, કારણ કે ઓલા લેવલે વિચારો તોય સત્તા નથી. તમે જમી લ્યો ને, જમી લ્યો પછી અન્ન પચાવવું એ તમારા હાથની વાત છે. તમારા મનમાં વિચારો એ અન્ન ન પચે તો એ અંદર કરેલો કદોરીઓ બહાર કેમ કાઢવો. બીજું એક સામાન્ય ઉદાહરણ, તમે રાત્રે હુઈ જાઓ, હુઈ ગયા ને સવારે ઉઠી જાઓ, હવે સવારે ઉઠાડવા વાળો જે છે અંદર એ ન હોય, કેમ ઉઠવું? સવારે ઉઠવું કેમ? બસ આજ એની સાબિતી છે. અહીં બેઠા બેઠા આપણે અત્યારે વાત કરી છે તો મારી અંદર જે કઈ અંદર ઉદ્ભવે છે એ ઉદ્ભવ આવે છે. તમે સાંભળો છો, સાંભળવાની પ્રેરણા એ જ આપે છે. એટલે કે ને કે જો કરતા હો સદગુરુ કરતા, એ સદગુરુ એટલે છેલ્લે લીક નહીં પહોંચે. હું ગુરુ માથે ઢોરું, ગુરુ એના ગુરુ માથે ઢોરે, એના ગુરુ એના માથે ઢોરે, પછી છેલ્લે કડી ક્યાં પહોંચે? મરઘી ઈંડું પહોંચે ક્યાં છેલ્લે? મેન પરમ તત્વ પહોંચે. એટલે જે આપણે સદગુરુ મહારાજની જય બોલી ને ત્યાં આપણે એ પરમ તત્વ પરમાત્માની જય બોલી છે. શબ્દમાં ન આવી શકે એવી વસ્તુ પણ પ્રતીત થાય છે. અને જે ભગવાન બોલી છે ને તે સામેવાળા વ્યક્તિની અંદર પરમાત્માના દર્શન આપણે કરી છીએ, એ લેવલે છીએ. એટલે આપણે જે ભગવાન બોલે, જે ભગવાન તમે બોલો ને તે તમારે સામે એટલું વિચાર કરવું કે આપણું ગામ, પછી આપણું રાજ્ય ગુજરાત, એની પહેલા આપણું સિટી, પછી ગુજરાત, ગુજરાત પછી ઇન્ડિયા દેશ, એવા 181 દેશ એ ભેગા થાય ને તો એક પૃથ્વીનો ગોળો બને. એવા પૃથ્વીના ગોળા છે ને એવા 13 લાખ સૂર્યની અંદર દરી જાય ને એવા તો કેટલાય ગ્રહ છે. અને એટલા કિલોમીટર લાંબી આ મિલ્કી વે છે ને એવી 10 લાખ મિલ્કી વે છે. તો આવડું મોટું સંચાલન કરતો એવા પરમાત્માને આમ આમ નમો ને તો આમ જરીક આમ તમને આમ અંદરથી થોડીક આમ ઓલી હોવી જોઈએ કે આનું લેવલ બહુ ઊંચું છે. સામે લેવલ બહુ ઊંચી વાત છે. કારણ કે આપણે સામાન્ય કોર્પોરેટર આવે તો આપણે આમ જરીક કપડા કરીને આમ કરી. હું તમને પ્રધાનમંત્રી આવે તો શું કરો? નવા કપડા લઈ આવો ને, નવા કપડા લઈને આમ. તો એ જ રીતના છે. તમને આની અંદર પૂર્ણ વિશ્વાસ આવશે ને તો આ બાપુનું ભજન રહ્યું ને એ સાર્થક કયું કહેવાય. સ્થિતિ બનવી જરૂરી છે. સત્સંગ સાંભળે કાંઈ નહીં થાય, ભજન સાંભળે કાંઈ નહીં થાય, પણ એનો તમારા જીવનની અંદર અભ્યાસ, અનુભવ. અને બહુ એવું લાગે તો ઓલા ભાઈએ કીધું ને કે પ્રશ્ન પૂછો, એ મને બહુ ગમ્યું. પ્રશ્ન ખરેખર જો હરજીવન બાપાએ કહેતા, અરુણ બાપુ ઘણી વાર વાત કરે કે હરજીવન બાપાએ કહેતા પ્રશ્ન પૂછો તમે કાંઈ એવું હોય ને તો એનો જવાબ, એટલે એ વાતનું એક સમાધાન થઈ જાય એટલે માણસ પૂર્ણ વિશ્વાસ આવી જાય. અને એ જરૂરી છે, બાકી કોઈ વસ્તુ જરૂરી નથી. બાકી તો આ અત્યારે તો માણસો રહ્યા ને એકબીજાને ઓળખાણ કરે છે ને કપડા ઉપર કરે છે. અને કપડાની જ્યાં લગીને ત્યાં લગીને આપણે એને એમ કહીએ કે આ કપડાનો અનુભવી છે, આ કપડા કાઢી નાખો. અને શરીરની ઓળખાણથી ઓળખાતું હોય ને તો એ ઓળખાણ કોઈ ચામડાની ઓળખાણ વાળી વાત થઈ. પણ અંદરથી પરમ તત્વ હજી બિરાજમાન છે ને, જે માણસ કેમ મરી જાય તો એમ બોલે કે ગુજરી ગયો. ગુજરી ગયો એટલે આવ્યો તો અને પસાર થઈને વયો ગયો. નથી જન્મ્યો ને નથી મર્યો, ગુજરો હે ગુજરો. મરી ગયો એમ શબ્દ બને ત્યાં લગીને વાપરવાય નહીં. હું તો કહું, કારણ કે મરતો તો છે જ નહીં, પણ ગુજરો જે શબ્દ વાપરે છે ને આપણા વડવાઓને, આપણા બધા, એ કેવો સરસ શબ્દ છે. અને એ આપણી જે બાપુ વાત કરે છે એ નથી જન્મતો નથી મરતો. તો કે શું થયું? તો કે આ શરીરના ખોખાની અંદર આવ્યો હતો ભાડુતી બંગલાની અંદર, અને અહીંથી થોડાક દી આમ રહી, ઉત્તર દિશાથી આવ્યો રમતો જોગીને, થોડાક દી અહીંયા મઢી બનાવી હતી, પછી અહીંથી પાછો ગુજરી ગયો. એટલે એની યાત્રામાં છે એને આને કઈ લેવા દેવા જ નથી. કારણ કે તમે અત્યારે હિસાબ મારો ને તો તમારું મોઢું રહ્યું ને જી, એ તમે અરીસાની સામે ઉભા રહીને જુઓ તો એ તમને ખબર પડે કે હું આ છું. તમને કહેવામાં જ ન આવે, બતાવ્યા જ ન હોય કોઈને તો કેવું થાય? તો તમને તમારી વરખાણ હોય તો તમારી વરખાણ ન હોય તો ક્યાંથી આગળ વાત વધે? બહુ બધાને ઝડપ હોય તો પૂરું કરી નાખી નકર તો 10 મિનિટ એક ઉદાહરણ સરસ મજાનું આપું. જ્યાં લગીને આપણી ઓળખાણ આપણને નથી ને, શરૂઆત આપણાથી થાય. બાપુએ 2 વાર પ્રશ્ન પૂછ્યા અહીંયા કે શું આપણે ગોતવાનું હતું? આપણે ગોતવાના.
દર્શન એ કેના થાય તો માં ગમે ત્યાં તમે કુચામણું ગમે એટલું કરી નાખો, પછી બજારમાંથી બધી જગ્યાએથી ફરીને આવો એટલે મૂર્તિ કોઈ પણ સામે હોય એ આમ જોઈએ તો તમારું પ્રતિબિંબ જ છે, પણ તમે ઓળખાઈ જાવ ને આપ ઓળખાવી દો. અને મહિરા પછી જે ઘરે જવું હોય ને એમ કે ને કે મહિરા પછી મુવા પછી એટલે કે આ શરીર મૂકી દીધું અને પછી જે ઘરે જાવ ને જીવતા દેખાડી દે ને એ વાત આ એટલે મૂળ વાત એ છે કે હું કોણ છું ને એ જાણ લેવું જરૂરી છે. નકર હું કરીને મરી જાય ને તો ભેગું કઈ બાજુ આવવાનું નથી. વાંધો હું આવે ભેગું કઈ નો. અહીંયા તમે અહીંથી આમ શ્રીલંકા વહી જાવ ને તો આપણો રૂપિયો નથી હાલતો એનો. અહીં કોઈ વસ્તુ ન હાલે. પછી તમે બીજા દેશમાં આવી જાવ તો કઈ અહીંની કોઈ કરન્સી હાલે નહીં, વટાવી પડે, સમજાણું? એટલે ટ્રાન્ઝેક્શન કરવું પડે એનું, સમજાણું? એક જાતનું ટ્રાન્સફર કરવું પડે. તો આ બધી વસ્તુ રહી ને એને અત્યારે અહીંયાથી તમારી અંદર જે જ્ઞાન હોય ને એને ટ્રાન્સફર કરે બાપુ. અમારી અંદર એક જાતની એને ડેટા નાખે અને એક મૂડી ઊભી કરે અને એ મૂડી રહીને એ જ તમને આગળ જાય અને તમને કામ આવવાની. સમજાણું? મૂળદાસનું ઓલું ભજન કેવું સરસ છે, શ્વાસ આવે ને જાય એને કોણ રોકે રે, જીવ આવે ને જાય એને કોણ રોકે રે, અખંડ આનંદ તારા ઉરમાં પડ્યો, ઢોરાય છે ધૂળમાં તને કોણ રોકે રે. આ બધા ભજન રહ્યા ને એની અંદર બધી આવી જ વાત આવે. મૂળ તો વાત કઈ રહી હું ઓળખવાની છે. હું ઓળખાતો નથી ને જ્યાં લગી કે હું કોણ છું એ જો સમજાઈ જાય ને તો પછી કઈ જાણવાનું રહેતું નથી. કારણ કે નજીકમાં નજીક અહીંયાથી હું એડો તો આ અડી ગયો એટલે અડી જ ગયો, પછી ક્યાંય જવાની જરૂર નથી. જો તમારે જો યાત્રા ચાલુ કરવી હોય, આખા વિશ્વનો આટો મારવું હોય ને એવી કરવી હોય તો એ કરી શકો. બાકી તો કેવા વાળા તો કે જ છે કે અહીંયા જવાનું આ છે આ છે. તો અહીંયા આપણે ઓલી પૂજાના આરતી કરી તો 68 તીરથ ગુરુજીના ચરણે એમ બોલી તો અહીં 68 તીરથ આવી તો ક્યાં પછી ક્યાં તીરથ કરવા જવાની જરૂર રહી.